નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત રાજુ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપની સમક્ષ હું ધોરણ 12ની અંદર જે સમાનાર્થી શબ્દો પૂછવામાં આવે છે એની આજે આપણે ચર્ચા કરવાના છે। પરીક્ષાની અંદર તમારે 4 શબ્દો લખવાના હોય છે, આપ્યા હોય છે 5, દરેકનો અડધો માર્ક્સ હોય છે, કુલ 2 માર્ક્સના પૂછાય છે। પરીક્ષામાં આ રીતે પૂછાય છે, નીચેના શબ્દોને સામસામે જોડીને લખો। હવે સમાનાર્થી શબ્દ એટલે શું? તો સમાનાર્થી શબ્દ એટલે એક શબ્દ હોય એના અર્થ દર્શાવતો બીજો શબ્દ હોય પણ એમાં વર્ણ જુદો હોય। જેમ કે પવન, તો એનો માટે સમાનાર્થી શબ્દ છે અનિલ, સમીર, વાયુ, વાયરો, આ જે બધા એના સમાનાર્થી શબ્દ છે। એક શબ્દના એક અર્થવાળા બીજા શબ્દો એને આપણે કહીએ છીએ સમાનાર્થી શબ્દો। તો અહીંયા ધોરણ 12 પાઠ્યપુસ્તકમાંથી ગુજરાતીમાંથી 1 થી 24 પાઠના બધા જ સમાનાર્થી શબ્દોની આજે આપણે ચર્ચા કરવાના છીએ। પરીક્ષામાં આ રીતે પૂછાય છે, તમે જોઈ શકો છો। મેં કાવ્ય નંબર 1 અખિલ બ્રહ્માંડમાં નરસિંહ મહેતા અને પદ અને ભક્તિગીત, આનું જે સમાનાર્થી શબ્દ કઈ રીતે પૂછાય એનું મેં આપ્યું છે અહીંયા નમૂના રૂપે। પ્રશ્ન આ રીતે પૂછાય છે, અખિલ શરીર જગત, બ્રહ્માંડ જમીન ધરા, ભૂમિ વિશ્વ સુવર્ણ, કનક આખું કાયા, દેહ સોનું સમસ્ત। તમે જોઈ શકો છો અહીંયા જવાબો આપેલા છે પણ આડા અવડા ક્રમમાં છે। તો આપણે મેં બાજુમાં અહીંયા બતાવ્યું છે એ રીતે તમારે પરીક્ષાની અંદર બરાબરની નિશાની કરી અને સમાનાર્થી શબ્દો લખવાના હોય છે। અખિલ આખું સમસ્ત, ત્યારબાદ બ્રહ્માંડ વિશ્વ જગત, ભૂમિ જમીન ધરા, કનક સોનું સુવર્ણ, દેહ શરીર કાયા, આ એના સાચા જવાબ છે। આ રીતે તમારે જવાબ લખવાના હોય છે। આ મેં તમને નમૂના રૂપે કર્યું છે। હવે પછી ફક્ત ને ફક્ત જવાબ જ હું વાંચીશ, એ તમે ખાસ ધ્યાન રાખજો। આપણે જોઈએ જે જવાબ પૂછી શકાય છે એ આપણે હવે એની ચર્ચા કરીશું। તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ફક્ત તમારે પરીક્ષામાં જવાબ લખવાનો હોય છે। તેજ, પ્રકાશ, અજવાસ, ઘાટ, આકાર, દેખાવ, પ્રીતિ, પ્રીતિ, પ્રેમ, પ્રીત પણ થાય, પાણી, જળ, નીર, ગ્રંથ, પુસ્તક અને ચોપડી, આ રીતે તમારે પરીક્ષામાં 3 જવાબ લખવાના હોય છે। હવે પછી વિદ્યાર્થી મિત્રો હું ફક્ત જવાબ જ બોલીશ। હવે આપણે જેમ કાવ્ય નંબર 1માં પ્રશ્ન બોલતા હતા એ રીતે આપણે નહીં બોલીએ, ફક્ત ને ફક્ત જવાબ બોલીશ, એ ખાસ ધ્યાન રાખજો। પાઠ 2 ખીજડીએ ટેકરે, સર્જક ચુનીલાલ મળ્યા અને સાહિત્ય પ્રકાર છે નવલિકા। આવરણ, આચ્છાદન, ઢાંકણ, મહાવરો, અભ્યાસ, આદત, હતભાગી, કમનસીબ, અભાગ્યું, સુભગ, સુંદર, રમણીય, કમાડ, દરવાજો, બારણું, હાટ, દુકાન, પેઢી, વેર, અદાવત, દ્વેષ, મહેરબાની, કૃપા, રહેમ, રંજ, ખેદ, દિલગીરી, કપડું, લુગડું અને વસ્ત્ર। આગળ જોઈએ કાવ્ય નંબર 3 કૌતુક, આશ્ચર્ય, નવાઈ, શ્વાન, કૂતરો, ડાઘ્યો, નરેશ, નરેન્દ્ર, નૃપતિ, કરૂપ, બદસુરત, બેડોળ, ધવલ, શ્વેત, સફેદ, અભ્ર, એ પણ થાય, વહન, અગ્નિ, આતશ, હુતાસન પણ થાય, પહેરામણી, કર્યાવર, દહેજ, ભરથાર, પતિ, કંઠ, નાથ, સ્વામી, પ્રાણપ્રિય, પ્રાણપાળેશ્વર, આ બધા એના સમાનાર્થી શબ્દો છે, યાદ રાખજો। જરા, વૃદ્ધત્વ, ઘડપણ, વહાલ, હેત અને પ્રેમ। આગળ જોઈએ પાઠ 4માં સભ્ય, વિવેકી, શિષ્ટ, શંકા, સંશય, વહેમ, સેવક, દાસ, નોકર, આજ્ઞા, આદેશ, ફરમાન, વિભૂતિ, સંપત્તિ, ઐશ્વર્ય, દોષ, વાંક, અપરાધ, મિત્ર, સાથી, ભેરુ, દોસ્ત, ભાઈબંધ, સખા, આ બધા એના સમાનાર્થી શબ્દ છે। પ્રવાસ, મુસાફરી, સફર,
ત્યારબાદ શ્રમ, મહેનત, પુરુષાર્થ, ઈષ્ટ, યોગ્ય, હિતાવહ. કાવ્ય 5 જોઈએ. મૂરખ, ગમાર, પામર, મસ્તક, શીશ, શીર, અમૃત, અમી, સુધા, બાણ, સર, તીર, કાળ, સમય, વખત, વિષ, ઝેર, હડાહડ, ગરલ ને વક પણ થાય, ક્રોધ, કોપ, ગુસ્સો, રોષ, સંત, સાધુ અને સંન્યાસી, ઉર, હૃદય, હૈયું અને દિલ. સૂરજના ઘણા બધા શબ્દો છે. સૂરજ, ભાસ્કર, સૂર્ય, રવિ, આફતાબ, દિનકર, દિવાકર, પ્રભાકર, અરુણ, આ બધા એના સમાર્થી શબ્દ છે, યાદ રાખજો. પણ પરીક્ષામાં તમારે જે 3 અંદર આપ્યા હોય એ જ તમારે લખવાના છે. આ તો તમને યાદ રહે એના માટે હું બીજા શબ્દો સાથે સાથે બોલતો જઉં છું, ખાસ યાદ રાખજો. પાઠ 6 જોઈએ. દૃષ્ટ, બેશરમ, ઉદ્ધત, અલબત્ત, ખચિત, બેશક, ઈરાદો, આયશ, હેતુ, કબજો, નિયંત્રણ, કાબુ, નિરર્થક, વ્યર્થ, મિથ્યા, ડોશી, માજી, બુદ્ધિ, ભેટ, બક્ષિસ, ઇનામ અથવા ઉપહાર પણ થાય, વિવેક, સભ્યતા, વિનય. ત્યારબાદ ઘી, દ્રુત, અમૃતસાર, વાચક, માફ કરજો, યાચક, માગણી અને ભિખારી. એ જ રીતે આપણે અહીંયા જોયું આગળ ઈરાદો, આશય અને હેતુ. આગળ જોઈએ કાવ્ય 7. શ્યામ, કાળુ, કૃષ્ણ, નીર, જોડ, વારી, અંબુ, તોયદ પણ થાય, સલીલ પણ થાય. આગળ જોઈએ મેઘ, પયોધર, નીરદ, નિમ, સંકલ્પ, પ્રતિજ્ઞા, ખાટલો, ખાટ, ચારપાઈ, સર્વ, બધું, સમગ્ર, અંબર, આકાશ, નભ, વ્યોમ, ગગન, અંતરિક્ષ. આંખ માટે જોઈએ નેત્ર, નૈણ, લોચન, અક્ષી, દગ, ચશ્મ. ત્યારબાદ નીલ, કાળું, આસમાની, મુખ, મોહ, ચહેરો. પાઠ 8 જોઈએ મનોહર, રમ્ય, સુંદર, સાવ, તદ્દન, બિલકુલ, હલવાઈ, સુખડિયો અને કંદોઈ, કુદરત, નિસર્ગ, પ્રકૃતિ, વિનંતી, વિજ્ઞપ્તિ, અરજ, શિખર, શૃંગ, ટોચ, ફૂલ, પુષ્પ, સુમન, કુસુમ. ફૂલ એટલે ફૂલ, પુષ્પ, સુમન, કુસુમ યાદ રાખજો. અલ્પ, થોડું, ઓછું, શંકા, સંદેહ, વહેમ, પવિત્ર, પાવન અને શુદ્ધ. કાવ્ય નંબર 9. ડુંગર, પર્વત, પહાડ, સૈયરુ, સહિયર, સખી, સમંદર, સાગર, દરિયો, રત્નાકર, મહેરામણ. આ બધા એના શબ્દો છે. સિંધુડો પણ થાય, સિંધુ કહીએ છીએ આપણે. કરમ, નસીબ, પ્રારબ્ધ, નિયતિ, ભાગ્ય, કિસ્મત. આ બધા એના સમાનાર્થી શબ્દો છે. આગળ જોઈએ ખેદ, રંજ, દિલગીરી, સંદેશો, કહેણ, ખબર, કોરવું, વિંધવું અને કોતરવું યાદ રાખજો. અબોલ, મૂંગું, ચૂપ, દૂધ, દુગ્ધ, પય, વેઠવું, ખમવું અને નિભાવવું. પાઠ 10 જોઈએ પત્ર, ચિઠ્ઠી, કાગળ, પરાક્રમી, બહાદુરી, સુરાતન, સંહાર, નાશ, વિનાશ, પંથ, રસ્તો, માર્ગ, રાહ, વાટ, દીપ, દીવડો, દીપક. આગળ જોઈએ આક્રંદ, વિલાપ, રુદન, પ્રયાસ, શ્રમ, મહેનત, પરિશ્રમ, વન, અરણ્ય, કાનન, રાન અને જંગલ. મેં વધારે શબ્દો આપ્યા છે, યાદ રાખજો. વન, અરણ્ય, કાનન, રાન અને જંગલ તમારે પરીક્ષામાં 3 લખવાના હોય છે. આગળ જોઈએ હથિયાર, શસ્ત્ર અને આયુધ, મંગલ, શુભ અને કલ્યાણ. કાવ્ય નંબર 11 ઉર્મિલા, વિવશ, લાચાર, નિરૂપાય, બાણ, સર અને તીર, ધૈર્ય, ધીરજ, ધ્યુતિ, અનુજ્ઞા, આજ્ઞા અને રજા, જેલ, કેદખાનું, કારાગર. ફરી આવ્યો શબ્દ વન, અરણ્ય, કાનન, જંગલ અને રાન, સંમતિ, મંજૂરી, પરવાનગી,
કર્તવ્ય, ફરજ, ધર્મ, વપુ, શરીર, તન, દેહ અને કાયા. આ પણ યાદ રાખજો, 3 લખવાના છે, મેં વધારે લખ્યા છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વપુ, શરીર, તન, દેહ અને કાયા. ત્યારબાદ અભિલાષા શબ્દ છે, એના પણ ઘણા શબ્દ છે. અભિલાષા, ઉમેદ, અરમાન, ઈચ્છા, આશા, કામના, દોહદ, સ્પૃહા, લિપ્સા, અભિલિપ્સા, મનોકામના. આ બધા એના સમાનાર્થી શબ્દ છે, ખાસ યાદ રાખજો. આગળ જોઈએ પાઠ 12. સાક્ષી, શાહેદી અને સાખ, મંજૂરી, સંમતિ, બહાલી, સૌજન્ય, સુજનતા અને ભલાઈ. શત્રુના શબ્દ જોઈએ આપણે. રીપુ, શત્રુ, વૈરી, અરી, દુશ્મન. આ બધા એના સમાનાર્થી શબ્દ છે. આગળ જોઈએ મનસ્વી, સ્વચ્છંદી, તરંગી, અવહેલના, અનાદર, અવગણના, ફેંસલો, ચુકાદો, નિકાલ, દંભ, દોડ, પાખંડ, ભૂલ, ખામી અને કચાશ, માફી, દરગુજર અને ક્ષમા. પાઠ 13 ના જોઈએ. મહાત્માના માણસ, ધીરુબેન પટેલ, સાહિત્ય પ્રકાર નવલિકા છે. ફરી પાછો શબ્દ આવ્યો છે, માફી, દરગુજર અને ક્ષમા. કેફ, નશો, ઘેન, ભેરુ, મિત્ર, ભાઈબંધ, દોસ્ત. પછી શરીર શબ્દના સમાનાર્થી શબ્દ જોઈએ. શરીર એટલે કાયા, એટલે દેહ, એટલે વપુ, એટલે તન. ડીલ પણ થાય, ડીલમાં ડગલાનો ડ લખવાનો અને હસવાઈ કરવાની છે. યાદ રાખો, ડગલાનો ડ, બરાબર, જેને આપણે બીજી ભાષામાં કહીએ છીએ ડબાનો ડ. પછી આગળ જોઈએ સમાનાર્થી શબ્દ બીજો, તાસીર, પ્રકૃતિ, સ્વભાવ, અભિલાષા, ઉમેદ, અરમાન, ઈચ્છા. આગળ જોઈએ જેલ, કેદખાનું, કારાગર, ખેદ, રંજ, દિલગીરી, ખાટલો, ખાટ, ચારપાઈ, ખેવના, ઈચ્છા અને આશા. પાઠ 14 જોઈએ દીવડો, દીપક, દીપ, મંગલ, શુભ અને કલ્યાણ, વિનંતી, વિજ્ઞપ્તિ, અરજ, પવિત્ર, પાવન, શુદ્ધ, સમીપ, પાસે, નિકટ, નજીક, ઘટના, બનાવ અને પ્રસંગ, ઈષ્ટ, યોગ્ય, હિતાવહ. આગળ જોઈએ વિભૂતિ, સંપત્તિ અને ઐશ્વર્ય, સાક્ષી, શાહેદી, સાખ. નયનના શબ્દ જોઈએ. નયન, નેત્ર, નયન, નયન, આંખ, અક્ષુ, લોચન, નયન પણ થાય. આગળ જોઈએ કાવ્ય નંબર 15 જુઓમાં. પથ્થર, પાષાણ, પહાડો, આઈનો, અરીસો, દર્પણ. પછી શરીર, કાયા, દેહ, વપુ, તન. બાળક, બાળ અને શિશુ, પવન, સમીર, અનિલ, મારુત, વાયરો પણ થાય. પાઠ 16 જોઈએ સેલ્વી પંકજમ. કુટીર, ઝૂંપડી, મઢુલી, મહેમાન, અતિથિ, પરોણો, એષણા, ઈચ્છા, અરમાન, ગોત્ર, વંશ, કુળ, છેક, તદ્દન, સાવ. આગળ જોઈએ કમળ, પંકજ, નીરજ, ભોજન, ખાણું, જમણ, ઊંઘ, નિદ્રા, નિંદર, કમનીય, રમ્ય અને સુંદર, કલ્પના, ધારણા અને ખ્યાલ. કાવ્ય 17 જોઈએ ઓલિયો, સંત અને ફકીર, વેદના, પીડા, દુઃખ, ચુકાદો, ફેંસલો, ન્યાય, સાણા, ડાહ્યા અને સમજુ, ભેરુ, મિત્ર, ભાઈબંધ, અલોપ, ગાયબ અને અદ્રશ્ય, દૂજે, જમે અને ટપકે. આ યાદ રાખજો, દૂજે, જમે અને ટપકે, પરીક્ષામાં પૂછાય એવું છે. હાથ, કર, હસ્ત. આગળ જોઈએ ઉચાટ, ચિંતા અને ફિકર, કેફ, ઘેન અને નશો. આગળ પાઠ નંબર 18 આંસુભીનો ઉજાસ. એના સમાનાર્થી શબ્દ જોઈએ. ફળિયું, મહોલ્લો અને શેરી, ચોકીદારી, પહેરો, રખેવાળી, ધરતી, અવની, પૃથ્વી, વસુધા. આ બધા એના સમાનાર્થી શબ્દ છે. સરખામણી, તુલના અને ઉપમા, ગોત્ર, વંશ અને કુળ. ફરી આવ્યું વસુધા, ધરતી, પૃથ્વી, અવની. બરાબર યાદ રાખજો. આ આગળ શબ્દ જોઈએ સુગ, અણગમો અને ઘૃણા.
ઢબ, રીત અને પદ્ધતિ. નેત્ર, નયન, દગ, લોચન, આંખ, ચશ્મા આ બધા આંખના સમાનાર્થી શબ્દો છે. આગળ જોઈએ સમીપ, પાસે, નિકટ, નજીક આ સમાનાર્થી શબ્દ યાદ રાખજો. પાઠ 19માં જોઈએ સમજ, અક્કલ અને ડહાપણ. બુદ્ધિ, મતિ, પ્રજ્ઞા. કોમળ, નરમ, મૃદુ. ઘરેણું, અલંકાર, આભૂષણ, ક્યારેક દાગીનો શબ્દ પણ આવે છે યાદ રાખજો. મહેમાન, અતિથિ, પરોણો. આગળ જોઈએ દ્રષ્ટાંત, દાખલો, ઉદાહરણ. સોનું, સુવર્ણ, કનક, કુંદન, હેમ આ બધા એના સંબંધિત શબ્દ છે. સુવર્ણના પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો. આગળ જોઈએ મીઠું, લવણ અને સબરસ આ યાદ રાખજો. મીઠું શબ્દના સમાનાર્થી શબ્દો. મીઠું એટલે લવણ અને સબરસ. સાકર, શર્કરા, મોરસ. એષણા, ઈચ્છા અને અરમાન. કાવ્ય નંબર 20ના જોઈએ શ્વેત, સફેદ, ધવલ, શુભ્ર થાય, અભ્ર પણ થાય. આગળ જોઈએ કાળ, સમય, વખત. સુનકાર, ઉજ્જવળ અને વેરાન. વહાલ, હેત અને પ્રેમ. સૂરજ, ભાસ્કર, સૂર્ય, રવિ, ભાનુ, આફતાબ, પ્રભાકર, અરુણ આ બધા સૂરજના સમાનાર્થી શબ્દ છે યાદ રાખજો. પાઠ 21માં જોઈએ અનુરુદ્ધનો ગૃહત્યાગ. સમૃદ્ધિ, આબાદી, ઐશ્વર્ય. ગોઠિયો, મિત્ર, સખા. સુવાડપ, નાજુકતા, કોમળતા. ગોષ્ઠી, વાતચીત, ગોઠડી. પંકજ, કમળ અને નીરજ. મૂડી, પૂંજી અને દોલત. બુદ્ધિ, મતિ, પ્રજ્ઞા. અનુમતિ, સંમતિ, અનુમોદન. રસોડું, પાઠશાળા અને રાંધણિયું. રાંધણિયું શબ્દ યાદ રાખજો તળપદી ભાષાનો છે. આગળ જોઈએ કુટીર, ઝૂંપડી અને મઢોલી. કાવ્ય 22માં જોઈએ ભાણી ઉર્મી કાવ્ય. સર્જક છે ઇન્દુલાલ ગાંધી. વેડું, વેકુર અને રેતી આ યાદ રાખજો. આગળ જોઈએ ગુનો, અપરાધ અને વાંક. ઝૂંપડી, કુટીર, કૂબો. રાત, નિશા, રજની. રાંક, દીન, ગરીબ. આગળ બીજો શબ્દ છે નિર્ધન પણ થાય. આગળ શબ્દ જોઈએ ચોકીદાર એટલે રખેવાળ ને રખેવાળ એટલે ચોકિયાત. આશય, હેતુ, ઈરાદો. ભોજન, ખાણું અને જમણ. પૈસાદાર, ધનિક, શ્રીમંત, માલદાર પણ થાય. માલે તુજાર પણ થાય યાદ રાખજો. પૈસાદાર માટે માલે તુજાર શબ્દ પણ પ્રયોજવામાં આવે છે. પાઠ 23 જોઈએ દારૂણ એટલે ભયંકર એટલે ભીષણ. અનુકંપા, દયા, કૃપા. દેદીપ્યમાન, ઝગમગતું, ઝળહળતું આ પરીક્ષા પૂછાય એવું છે યાદ રાખજો. દેદીપ્યમાન, ઝગમગતું, ઝળહળતું. મનોરથ, ઈરાદો, આશય. કમનીય, રમ્ય અને સુંદર. પ્રદાન, યોગદાન, ફાળો. અભાગ્યો, દુર્ભાગી, કમનસીબ. મામૂલી, તુચ્છ, સામાન્ય. બંધુતા, ભાઈચારો, મૈત્રી. ઊંઘ, નિંદ્રા અને નિંદર. પાઠ 24 છેલ્લો પાઠ છે. નામ છે શરત. સર્જક છે એન્ટેવ ચેખો અને સાહિત્ય પ્રકાર છે નવલિકા. એના સમાનાર્થી શબ્દ જોઈએ અભિપ્રાય, મત અને રાય. સજા, દંડ, શિક્ષા. નિર્ણય, ફેંસલો અને નિશ્ચય. ઘટના, બનાવ અને પ્રસંગ. રહેઠાણ, આવાસ અને નિવાસ. ભિખારી, માંગણ અને યાચક. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પરીક્ષામાં સમાનાર્થી શબ્દ પૂછાય છે જે તમારે લખવાના હોય છે. બીજી બાબત ખાસ જણાવી દઉં કે પરીક્ષામાં ભલે 4 શબ્દ માગ્યા હોય પણ તમારે લખવાના હોય છે 5. એકાદ જો ખોટું પડી જાય તો આપણું સાચું પણ પડે. બરાબર. આ રીતે તમારે પરીક્ષાની અંદર 3 સમાનાર્થી શબ્દ લખવાના હોય છે. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે એક સાચો શબ્દ લખ્યો હોય અંદર પછી 2 લખીને આવે છે. ના, એવું નથી કરવાનું. તમે જ્યારે જવાબ લખો છો ત્યારે ઓછામાં ઓછા 3 શબ્દ થવા જોઈએ. મેં અહીંયા તમને બતાવ્યું છે, તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ઓછામાં ઓછા 3 શબ્દ લખેલા છે જે તમારે પેપરમાં આપેલા જ હોય એને તમારે શોધીને લખવાના છે. વિદ્યાર્થી મિત્રો
સમાનાર્થી શબ્દ એકદમ સરળ છે, તમે ધોરણ 1 થી 10 માં શીખીને આવ્યા છો એ જ છે, પણ ફરક એટલો છે કે તમે અત્યાર સુધી એક જ લખતા હતા, ક્યારેક 2 લખતા હતા, પણ આમાં 3 લખવાના છે, બરાબર। તો તમે આ રીતે પરીક્ષાની તૈયારી કરજો, તો હું માનું છું કે તમને સમાનાર્થી શબ્દમાં પૂરેપૂરા માર્ક્સ મળે। બીજી બાબત તમને ખાસ જણાવી દઉં કે એમાં જોડણીની ભૂલ ન થવી જોઈએ, કારણ કે જોડણીની ભૂલના લીધે ક્યારેક આપણો સમાનાર્થી શબ્દ ખોટો પણ પડી જાય, એટલે તમે જ્યારે સમાનાર્થી શબ્દ લખો ત્યારે જોડણીની ભૂલ વગર લખજો। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 1 થી 24 પાઠના બધા જ સમાનાર્થી શબ્દ આ વિડીયોમાં આવી ગયા છે। આશા રાખું છું આપને બધા યાદ રહ્યા હશે, અને આપ આ રીતે સાંભળશો તો પણ આપને યાદ રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હવે મારો વિડીયો પૂર્ણ કરું છું। ફરી વખત કોઈ નવા ટૉપિક સાથે મળીશું, ત્યાં સુધી આપની રજા લઉં। આપનો આભાર।